સીતારામ બધાઈને 3 સવા 3 વાગ્યા બપોરના. આજે અખાત્રીજ છે. અખાત્રીજની બધાને શુભકામના. કપડાં મેળી ઉપરથી લઈ એવી લાઇટ ગઈ છે. આજે અમારે લાઇટ નથી અને તડકો આવે છે. ઉપર આવી ગઈ, નીચે તો બહુ બફારો થાય. ઉપર હામાં બારણા ખોલીએ ને તો હવા આવે. તો તડકો એટલો બધો છે ને કે ઉપર કપડાં લેવા વઈ ગઈ તો આંખ વિચાવા મીંડી. તે બી કીધું બેહી જાવ ને શાંતિ લો, પછી નિરાતે અકેલું. આજે છે અખાત્રીજ અને અખાત્રીજની બધાને ખૂબ શુભકામના. અક્ષય તૃતીયા, અક્ષત એટલે જે ખૂટે નહીં એવું. આજના દિવસે કાંઈ પણ કરીએ ને, પછી દાન પુણ્ય કરીએ, સારા કર્મ કરીએ અને સત્યને માર્ગે વળીએ, અથવા તો કોઈ પણને કાંઈ પણ મદદરૂપ બનીએ જીવનની અંદર, તો એ ખૂટે નહીં. એનું નામ અક્ષત છે, ખૂટે નહીં. અક્ષય પાત્ર, અક્ષય તૃતીય. આજે 24 કલાક સુધી દરેક ચોઘડિયા જે છે એ સારા જ હોય. આજે ચોઘડિયું જોવું ન પડે. કોઈ પણ ચોઘડિયાની અંદર તમે શુભ કાર્ય કરી શકો. જો કે જીવન અને મૃત્યુ માટે જ આપણે ચોઘડિયા જોતા નથી. લગભગ બધામાં ચોઘડિયા જોઈએ અને સારા ચોઘડિયે જોયેલા અને પછી કરેલા કાર્યો પણ ખરાબ થતા હોય છે. ઈશ્વરની અંદર અટલ શ્રદ્ધા રાખી અને કોઈ પણ કાર્ય કરીએ તો લગભગ આપણને નિષ્ફળતા મળતી નથી. જીવનની અંદર બધી સફળતા મળે, પણ આપણે જે છે ને એ ધર્મને માનવાનો, નિભાવવાનો હોય છે. એ નિભાવતા નથી, બસ એને એકબીજા ઉપર થોપી દીધો છે, કામ કરવાનું છે. અને ધર્મ શું છે એ આપણે સમજ્યા નથી સમજ્યા ને એટલે દુઃખ છે. ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પ્રકૃતિની પૂજા કરતા હતા. તમે બધાએ સાંભળ્યું હશે એ પહાડોની, વૃક્ષોની, નદીની, સાગરની, સૂર્યમાની, ચંદ્રમાની, ગ્રહોની, પછી અંતરિક્ષની, આ બધા જે છે એની સામે જેટલું હતું ને એની સામે એની બધાની પૂજા કરતા હતા. એટલે ઇન્દ્રદેવની પૂજા ના કરી. ભગવાન ઇન્દ્રદેવ એટલે ભગવાન, એની પૂજા ના કરી. ઇન્દ્રદેવ કોપાયમાન થયા અને 12 મેઘ ખાંડા કર્યા, 7 સમુદ્ર ખાલી કરી નાખ્યા. એટલો વરસાદ, મુસળધાર વરસાદ વરસાવ્યો. તો ભગવાન તો પૂર્ણ પુરુષોત્તમ છે, વિરાટ રૂપ ધરનારા છે, સુદર્શન ચક્રધારી છે. એણે પોતાની ટચલી ગોવર્ધન પર્વતને ઊંચકી અને પોતાની ગરમીથી એટલો પહાડને ગરમ કર્યો કે 7 સમુદ્ર સુધી એણે એક ટીપું જે છે એ જમીન પર ના પડવા દીધું. એટલો એને તપાવી દીધો. આ ઈશ્વરનું બળ છે. અને આ ઈશ્વરે આપણને એક ત્યારે સંદેશ આપ્યો છે. એ સંદેશ એવો હતો કે બહુ ભગવાનની પાછળ ન પડો. ભગવાન જે છે એની તો આ બનાવેલી સૃષ્ટિ છે, જીવ જંતુ, પશુ પક્ષી, વૃક્ષો, નદીઓ, ઝરણાઓ, ધરતી માતા, પ્રકૃતિ માતા છે. અંતરિક્ષ એટલે અવકાશ, એની આસપાસ જે પણ કંઈ ગ્રહો નક્ષત્રો છે એ બધા જે છે ઈશ્વરની પ્રકૃતિ બનાવેલી છે. બસ એને સારી રાખીએ. પણ આપણે અત્યારે જો વિપરીત પરિસ્થિતિની અંદર જઈ રહ્યા છીએ. જેની પાસે અઢળક પૈસો ને ધન ને દોલત છે અને પૈસાની લાલચમાં હજી વધારે ને વધારે ઝાડવાઓ, ફેક્ટરીઓ બનાવવા માટે થઈને જમીનો જે છે એ બંજર બનાવીને ફેક્ટરીઓ ધુવાડા. બીજું આપણે જોઈએ તો નદીઓ ખાલી થઈ ગઈ છે, ખોદી નાખ્યા છે, નદીના તળ ખોદી નાખ્યા છે. બિન જેને કહીએ કે ખીણો બનાવી નાખી, ખાણ આપણે જેના અર્થની અંદર કહીએ. પર્વતો ખોદી નાખ્યા, કોતરો ખોદી નાખ્યા, વૃક્ષો કાપી નાખી, નદીઓ સુકાઈ ગઈ. એક સમુદ્ર પાસે બહુ કોઈનું એટલું બધું ચાલતું નથી ને, એટલે એનો બહુ ધ્વંસ નથી થયો. જો કે ન્યાય ઉપદ્રવ તો વધ્યો જ છે ઘણો બધો. હવે પ્રકૃતિને એટલી બધી વિપરીત બનાવી દીધી કે પ્રકૃતિ એનો બદલો લેવા માટે એક દિવસ રેડી થશે. કારણ કે હજારો વર્ષો પહેલા પ્રલય થયા હતા. પ્રલય જ્યારે થાય ને ત્યારે પ્રકૃતિ માતા વિધ્વંસ ઉપર ઉતરે. એ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ, સુનામી આવું બધું કરી અને નાશ કરે. કોઈનું ન ચાલે. પછી સોનાના બંગલામાં બેઠા હોય ને એનું ન ચાલે. ગમે એટલી ધન દોલત હોય એ ભળળળ કરતું, ભૂ કરતું. ખાલી કચ્છમાં એક વખત ભૂકંપ થયો હતો અને આપણે અહીં અસર થઈ હતી ને આપણા સૌરાષ્ટ્રની અંદર, રાતે વાહનનો અવાજ ભળળળ કરતો નીકળે ને તોય દોડીને બારોબાર ભાગતા હતા. મને તો બહુ બરાબર યાદ છે બધા ભાગતા હતા. મૃત્યુ જે છે ને બહુ ડરાવનું છે અને નહીં ચાલે કોઈનું.
પણ જેને સત્તાનો નશો છે ને ભાઈ, એને આ નહીં સમજાય. એટલે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, એ ધર્મ કર્મની અંદર નહીં સમજે. ધર્મના ઠેકેદારો જ અત્યારે પથારી ઘણા તો ફેરવે છે. ધર્મ શું છે ને તો એ સમજવું નથી. જો ગાયું રખડે છે, ધર્મ હોય તો ગાયું ના રખડતી હોય. કૂતરાને બે હાલ મારે છે, ઓટલે ન બેહવા દે, કાચ ફીટ કરે, મારે, લાકડીયું લઈ લઈને ટાટિયા ભાંગી નાખે નાના નાના ગલુડિયાઓના. આ તો આપણા બિચારા ડોમેસ્ટિક પ્રાણીઓ છે, આપણા ઉપર જીવનારા છે. આ થોડા જંગલી પ્રાણીઓ છે, જંગલમાં વયા જાહે. કૂતરાઓને ભરી ભરી અને ઘણા વર્ષો પહેલાની હું તમને એક વાત કહું, આ સત્ય ઘટના પર આધારિત છે, જે મેં મારી નજરે જોયેલું છે. આજથી 1993 એ પહેલાં 5 વર્ષ, એટલે મને લગભગ 4થું 5મું ભણતી હતી. કૂતરાનો ત્રાસ, બહુ ત્રાસ એટલે બીજું કંઈ નહીં, રાતે હુવા ના દે, અવાજ કરે ને. એ તો ભાઈ ડોમેસ્ટિક પ્રાણીઓ છે, એ જીવ છે, એ થોડા સમજે છે. એટલે એ ગામના જે છે, અમે જ્યાં રહેતા હતા ત્યાં, એના કોઈ એક ભાઈ જે છે, એને એવો ગુસ્સો, અને એ સમયમાં એની પાસે કંઈક પિસ્તોલ હતી. તો એ પિસ્તોલથી એણે કેટલા બધા કૂતરાઓને, અને કૂતરા ઉપર એવો કે કૂતરા રાતે જે છે ને એ વાછરડાને ઉપાડી જાય છે. કૂતરા વાછરડાને ઉપાડી શકે મોટા મોટા, અને વાછરડા આપણા ઘરેથી હોય. કૂતરા થોડા પેલા હતા કાંઈ દીપડાથી ઉપાડી જાય. કૂતરાઓને બંદૂકે માર નાખ્યા કેટલા બધા. હું હાવ નાની પણ રોવ જોઈને કે બંદૂકે માર્યા, જોઈને ફોદે ફોદા કૂતરાઓને કાઢી નાખ્યા. 5-7 કૂતરાઓને મારી નાખ્યા બંદૂકેથી. કોઈએ કાંઈ એક્શન ન લીધું. અને આ ઘણા વર્ષો પહેલાંની વાત છે, લગભગ આઈ થિંક 35-37 વર્ષ થયા. અને પછી અમુક વર્ષ થયા, મને તો બહુ યાદ નહીં. પછી હું તો સાસરે આવી ગઈ ને પછી આપણે ઘણી વખત તો કહે ને કે જાણ કરતા હોય ને એના ઉપર માણસ ઉપર આપણે ગુસ્સો આવતો હોય કે એને જોઈએ ને તો એ નફરત થાય. એના વિશે મેં સાંભળ્યું ને ત્યારે આપણને ખબર પડે કે એનું ધનોત પનોત નીકળી ગયું. ધનોત પનોતનો અર્થ એનો સર્વનાશ. દીકરીએ દીવો નાર્યો, એનું કુળ આખું નાશ પામ્યું. અને જેને માર્યું હતું ને એ વ્યક્તિ જે છે એની મૃત્યુ છેલ્લે થયું, પણ એટલી ખરાબ અંશે થયું કે એવું મૃત્યુ ઈશ્વર ભગવાન કોઈને ન આપે. એટલે પછી શું કામનું, રાયડા પછી ડા પણ આપણે કહીએ ને. એટલે ધર્મને આપણે સમજતા નથી. ભગવાનની મૂર્તિ એ એક આકાર છે, મૂર્તિ હોવી જોઈએ. આપણે પૂજા કરીએ, કૃષ્ણની પૂજા કરતા હોય તો કૃષ્ણ આપણે સાક્ષાત સામે દેખાય ને, એના માટે એ આકાર છે, એની મૂર્તિ હોવી જોઈએ. પણ એનો અર્થ એવો નથી કે 24 કલાક એની મૂર્તિને જ બધું અર્પણ કરી અને બીજા પ્રત્યે જે છે એમ વિકૃત માનસ દર્શાવવાનું. આને ધર્મ ન કહેવાય. ઈશ્વરને અર્પણ કરી અને એ અર્પણ કરેલો ભોગ જે છે એમાંથી આપણે પ્રસાદ ગ્રહણ કરીને બધાઈને આપીએ, એ આપણી પ્રકૃતિ કહેવાય. પણ બધાની વિચારસરણી જે છે એ અલગ અલગ હોય. એટલે આજે અક્ષય તૃતીયાનું દાન પુણ્યનું ને ધર્મનું આપણે કહીએ ને, તો જે પણ આપણે દાન કરી શકીએ. પહેલાં સોના ચાંદીના દાન કરતા ને ખરીદતા. અત્યારે તો સોનાનો દાણો લેવા જવું હોય તો 7-8 હજારનો આ દાણો છે ને, અત્યારે 6-7 હજારનો દાણો આવે. વિચારો એટલો સોનાનો ભાવ છે અત્યારે. નથી આપણે લેવાની કેપેસિટી કાંઈ પણ. એમાંય અમીર લોકો જે છે, નેતા લોકો, એટલા બધા અમીર બનતા જાય, કારણ કે ચારેય બાજુથી એને આવક જ છે. બીજા અમીર એના હગાવાલા બને. જે સત્તા ઉપર આવે એ અમીર બને ને પછી સત્તા ઉપર આવ્યા હોય એના હગાવાલા બને. આપણે તો અત્યારે કોઈ કેપેસિટી કન્ડિશન જ નથી કે આપણે કોઈ પણ પરિસ્થિતિની અંદર કાંઈ પણ વસ્તુ કરી શકીએ. પૈંડ કામે ને પેટ ભરાય નથી. આપણી પાસે ફેક્ટરી, આપણે કામ કરીએ. જે કામ કરતા હોય બધા ને ખબર જ હોય કે કઈ પરિસ્થિતિની અંદર આપણે જીવીએ છીએ. તો આ બધો ધર્મ છે આપણો. સાચો ધર્મ આ છે કે બીજાને આપણે કારણે થોડી કંઈ ખુશી મળે, દુઃખ ન થાય, અને એ આપણા કારણે ખુશ થઈ અને આપને આશીર્વાદ આપે. આ સાચો ધર્મ છે. પણ બીજાના દરેક વ્યક્તિની માટે ધર્મની વ્યાખ્યા અલગ અલગ હોય. એક વખત જે છે ને સતયુગની અંદર ભગવાન શ્રી નારાયણે હિરણ્યકશિપુને મારવા માટે થઈને નૃસિંહનો અવતાર લીધો. પછી રાવણને મારવા માટે ત્રેતા યુગની અંદર એણે રામનો અવતાર લીધો. અને દ્વાપરની અંદર મામા કંસને મારવા માટે એણે કૃષ્ણનો અવતાર લીધો. એટલે કલી જે છે ને, એણે કૃષ્ણ ભગવાન સામે દાવો કર્યો અસુરી શક્તિએ કે હવે કલિયુગમાં તો ઘરે ઘરે માણસ જે છે
એ રાક્ષસ છે એના મનની અંદર હું એટલો બધો કરેલો છું કે એ માનસિક રીતે, શારીરિક રીતે, બધી રીતે ચિંતિત છે. તો ભગવાન હે દિવ્ય શક્તિ, તમે એમાં કઈ રીતે કે છે એની સામે ચેલેન્જ કે એમાં હવે તમે કયો અવતાર લઈને મારો વધ કરશો? હું તો દરેક મનુષ્યની અંદર છું. ત્યારે ભગવાને કીધું કે સૂક્ષ્મ રૂપે તું વસેલો છે ને, તો હું અતિ સૂક્ષ્મ રૂપે એના વિચારોની અંદર વાસ કરીશ. એટલે આપણે સત્સંગો સાંભળીએ, કથાઓ સાંભળીએ, સારા વિચારો જ્યાં ચાલતા હોય એની પાસે બેસીએ અને આપણી મનસ્થિતિ સુધારીએ, તો આ બધામાંથી થોડીક ઘણીક આપણને શાંતિ મળે. અન્યથા ડિપ્રેશન, આવા વિચારો, દિન પ્રતિદિન ભ્રષ્ટાચાર જોઈ જોઈને આપણી આત્માઓ બળે. અનેક લોકોના આપણા ઉપર જે છે, જેને કહેવાય ને કે તાનાશાહી, એ જોઈ અને આપણો આત્મા બળે. એનામાંથી બધામાંથી છુટકારો મેળવવા માટે જે સજ્જનોનો સંગ, સંતોનો સંગ કરવો. અને આ સંતોય ક્યાં? તો કે ખરા અર્થની અંદર જે સંતો હોય ને એ અત્યારે પોતે ઓલા જેને કહીએ કે સરસ મજાની ગાડીઓમાં ફરતા હોય, સાધુ આને ન કહેવાય. જે ગાડીમાં ફરતા હોય ને રખડતા હોય ને, પ્રેમાનંદ મહારાજજી જે છે ને, હવે બિચારાને 2 કિડની બગડી ગઈ છે ને, પછી એ પોતાની ગાડી તો નથી, થોડેક, અને એમાંય થોડેક સુધી જ બેહે છે. પછી તો એ સંતો એના જે આપણા જેવા દર્શન દેવા માટે એ સાચા સંત છે. બાકીના આપણે જોઈ લઈએ કે સંતો નહીં, મારી દ્રષ્ટિએ જરાય નહીં. બાકી જેવી જેની વિચારસરણી. તો આવજો બધાય. સીતારામ. અક્ષય તૃતીયાની બધાને શુભકામના. ભગવાન આપણને બધાને સતબુદ્ધિ આપે, સતમાર્ગે વાળે અને અનિતિથી દૂર રાખે, એવી દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના. બસ આપણે આ મુસાફરી પૂરી કરી અને કોઈ પણ પ્રકારના જેને કહેવાય ને અસત્યના માર્ગને અપનાવ્યા વિના ઈશ્વરની શરણાગતિ પામીએ, એવી પ્રભુને પ્રાર્થના.